મારે એક કેન્સર હોસ્પિટલમાં મારું પ્રથમ જે ઇન્ડિપેન્ડન્ટ ઓપરેશન હતું એની પણ રમેશભાઈ વાત કરી છે. અમે મારું સર્જિકલ ટેકનિક ને બધું જોઈને પછી મારા જે સિનિયર હોય એમણે નક્કી કર્યું કે અમને એક ઇન્ડિપેન્ડન્ટલી એ જાતે જ ઓપરેશન કરે, એ પોતે પણ હાજર ના રહે અને અમારા જે મારા જુનિયર્સ હોય એ લોકો મને આસિસ્ટ કરે. અને ઓપરેશન બહુ જ સરસ રહ્યું. નોર્મલી પહેલું હોય એમાં સાહેબને બોલાવવા જ પડે ને કંઈક બ્લીડિંગ થાય ને કંઈક કોમ્પ્લિકેશન થાય ને કુદરતી રીતે બહુ જ સરસ ગયું અને એનું ટાંકા પણ પાક્યા નહીં ને સરસ, અને બહુ ઝડપથી એને રજા પણ આપી દીધી. હવે અમે જ્યારે ઓપરેશન કરીએ ત્યારે અંદર જે ઓપરેટિવ નોંધ હોય એની અંદર અમારું નામ ના લખાય, અમારા સાહેબનું જ હોય, તો એ સ્વીકાર્ય છે, એવી રીતે જ હોય. પણ એ સ્ત્રીએ ગોતી કાઢેલું કે મારું ઓપરેશન આમણે કર્યું છે, જે પાછળ ઊભો છે એણે કર્યું છે. અમે રાઉન્ડમાં જઈએ ને ત્યાં એને નર્સને કોઈને પૂછ્યું હશે ગમે તેને, તો એને ખબર. 15 દિવસ પછી ફરીથી આવ્યા ત્યારે એ બેન આવ્યા, 1 વાગી ગયો હતો એટલે અમારા જે બીજા અમારા કલીગ્સ હતા એમણે કીધું કે હવે 3 વાગે આવો, રિસેસ, હવે લંચ ટાઈમ થઈ ગયો. મેં કીધું ના, એમને આવવા દો. એમ અંદર આવ્યા, પેલા લોકો બધા જતા રહ્યા, હું અને એક પેલા બેન અને હું સામે બેઠો તો ખુરશી પર, ટેબલ પર. અને કશું કીધા વગર એમણે પાલવમાં 30 મકાઈના ડોડા એના પોતાના ખેતરમાંથી લઈને આવી હતી. એ સૌરાષ્ટ્રની ખેડૂતની સ્ત્રી હતી અને એણે સાહેબ એમણે આમ વેરી દીધા છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે આ હું તમારા માટે લાવી છું. હવે મેં મારા કરિયરમાં, મારા પ્રેક્ટિસમાં ગમે તેટલી ફીસ લીધી હશે, પણ આનાથી મોટો પુરસ્કાર મને આજ સુધી નથી કોઈ આપ્યો. હું આ માની જ ના શકું કે આવું કોઈ, એને પાસે શબ્દો નથી સાહેબ. તમે એ બેનનું જ ઓપરેશન કર્યું હતું? એ વરવીબેન, એમનું નામ વરવીબેન નામ હતું. એ સૌરાષ્ટ્રથી આવેલા અને દરિયાકાંઠાના એક ખેતર એમનું હતું, એમાંથી આવેલા હતા. અને એ વ્યક્તિ પોતે જ, અને એની પાસે તો એ આપણે જેમ શબ્દોથી કોઈને આભાર વ્યક્ત કરીએ એવું કાંઈ જ નહીં. આમ મૂકી દીધા કે આ હું તમારા માટે લાવી છું.